હલો. અરે હાલો. દેવાંગ ક્યાં પહોંચ્યો ભઈલા તું? અરે ભાઈ અહીંયા ટ્રાફિક છે રસ્તામાં જુઓ. અરે યાર ટ્રાફિક એવા બાના ના બનાવ, ફટાફટ આવ ચાલ. આવું છું ભાઈ, જસ્ટ 5 મિનિટ તો કમ યાર. કેટલા ફોન કરીશું? હું તો કરે જ રાખીશ જ્યાં સુધી તું નહીં આવે ને ત્યાં સુધી. તો કર, આ- હું મૂકું છું ફોન. હલો. હા પણ છે ને ये दोस्ती हम नहीं. આવી અરે ગયો ને? ભાઈ કેટલા ફોન કરીશ તું યાર? તને કહું છું 5 મિનિટ અહીંયા જ પહોંચ્યો તો ત્યાં તારો ફોન આવ્યો. પછી તો કેવું પડે ને કે ટ્રાફિકમાં છું એમ. તને ખબર છે ને, એક પણ દિવસ જતો નથી મળ્યા વગર. હા ભાઈ અને આઈ નો. સૂરજ ઉગે એટલે પેલા તો આપણે મળવું જ પડે. પેલા આપણી સાથેની ચા, આપણો નાસ્તો, હા અને પછી 1 કલાક સુધીની તારી સાથેની માથાકૂટ. આ પછી દિવસ શરૂ થાય છે. હા પણ એની જેવાય મજા જ નથી આવતી. કરો છે તું. હા. આપણે આમ પહેલી વાર ક્યારે મળ્યા હતા તને યાદ છે? અ, મને 3 ખબર વર્ષ હતી. થયા. લો, એ 3 વર્ષનું યાદ છે. એ પહેલા પણ આપણે મળ્યા હતા. યાદ કર. તું જ કે ને. અરે શું તું જ કે? આ મામાના ઘરે હું આવ્યો હતો ગામડે. આ મામાના ઘરે તારે ત્યાં અમે લોકો આવ્યા હતા અને તું શું કરતો હતો? આ નાનકડી આમથી ચડ્ડી પહેરીને આટા મારતો હતો. હા, યાદ છે? હા, હા, હા. આ તારા હા, યાદ પપ્પાએ આવી તને માર્યો હતો ધોકે. હા. અને હું આમ ઊભો જોતો હતો અને તે જ કીધું હતું કે ભાઈ જવા દે ને. પછી તારા પપ્પાએ 2 ધોકા વધારે માર્યા હતા. યાદ છે? હા બસ ત્યારથી જ આપણે દોસ્તી થઈ ગઈ. હા. પણ જો હમણાં માર્કેટ બહુ સારું ચાલી રહ્યું છે. હારે ધોમધોકાર ચાલે મતલબ છે. કે જો મેં નક્કી કર્યું છે કે મારી પાસે 2 લાખ રૂપિયા પડ્યા છે, તો માર્કેટમાં લગાવવા છે કે શું કરવું છે? તારી પાસે આઈડિયા લેવા માંગુ છું, કારણ કે આ વિશે નોલેજ વધારે તને છે. એક કામ કર ને, હમ. અત્યારે આમ પણ માર્કેટ ખુલી જ ગયું છે બરાબર, તો 3.5 જેવું તો મારી પાસે પણ પડ્યું છે કેશ. યસ. તો આપણે મશીન લઈ લઈએ તો. મશીન કરતાં બીજો કોઈ ધંધો? હવે શું છે કે જો મશીનના દોડા આપણાથી નહીં થાય. એવું? આપણે રખડવા જોઈએ અને પૈસા કમાવા જોઈએ. મતલબ કે આટા મારતા પણ ઇન્કમ આવે જ. તું જાણે છે ને કે ગઈ વખતે શેર માર્કેટનું કર્યું હતું, ઘણા કમાણા છીએ. અને પછી અત્યારમાં નવું કંઈક કરવાનો વિચાર છે. હા પણ દેવાંગ, આ ધંધો જેવો છે, આપણી પાસે વેપારીનું પણ સેટિંગ છે અને ત્યાં કારીગર મૂકી દેવાનો, એક મેનેજર બેસાડી દેશું. આપણે તો આમ પણ છૂટા જોઈએ ને. ઠીક છે, મને કંઈ વાંધો નથી. હા પણ તું મને કહેતો હોય ને તો મારે તો છે ને આંખ વીંચીને ભરોસો કરી નાખવાનો છે. હવે શું છે શું નહીં, હા. મારે તો ક્યાં કઈ હિસાબ કિતાબ લેવાનો છે. કઈ નહીં, આજની મૂવી ટિકિટ બુક થઈ ગઈ છે. 1 કલાક પછી કોઈ એકચ્યુઅલી જાતના બાના નહીં ચાલે અને પહોંચી જવાનું છે. બરાબર છે? કામ હતું એક, કહેતા ભૂલી ગયો તને. આ મારે તારું છે ને રોજનું નાટક હોય દેવાંગ. રોજનું એટલે મીન્સ કે હમણાંથી થોડુંક એવું થાય છે. તું જાણે છે ને કે નહીં, એ જે કામ હોય એ 3 કલાક પછી. 1 કલાક પછી આપણો શો છે, મૂવી જોઈએ. હું તારી સાથે આવીશ બસ. ના તારે સાથે નથી આવવું. હું મારું કામ મારી જાતે બતાવી લે. હવે શું વાહ. કામ તને હેરાન કરવો ભાઈ? હા, તારી સાથે આવવામાં હું હેરાન થાય. વાહ, આ ક્યારથી હેરાન થતો થઈ ગયો ભાઈ હું? એવું નથી, તું સમજ ને જરા કે કામ છે તો કામ છે. અને આમ પણ આપણે બંને વચ્ચે શું નક્કી થયું હતું? તેરી મેરી યારી પાડ મેં જાય દુનિયાદારી. હવે આપણે જઈને કોઈનું કંઈ ટેન્શન લેવાનું થતું નથી. અને આમ જો તું શું કરે છે, હું શું કરું છું, આપણા ચિઠ્ઠા બધા ખુલ્લા જ છે. એટલે આપણને એકબીજાનું ટેન્શન લેવાની જરૂરિયાત નથી. કઈ સમજે છે વાંધો ને? નહીં. હા, જો તારું એવું પર્સનલ કામ છે તું તો પતાવી લે, કે હું મારું કામ પણ પતાવી લઉં, પણ મૂવી શો ફાઇનલ છે. એ 3 કલાક પછી જે પણ કામ હોય તે ચાલ. હવે ફટાફટ આપણે નીકળીએ. મારી ગાડી પાર્કિંગમાંથી કાઢી લઈએ. ચાલ. ક્યારે આવશે? ફોન પણ રિસીવ નહીં કરે મારો. અરે ખરી છે તું મીરા. ડરાવતો નહોતો હું તો, ખાલી બસ આમ બધા કરે ને પ્રેમી પંખીડાઓ આ રીતે એવું કરવાની Shut up! કોશિશ. મને લાગ્યું કે બેલ. હવે શું આવે ગુસ્સો શું કામ કરે છે? અમને શું કામ ડરે છે? હવે તો હું આવી ગયો છું ને. ક્યાં હતો તું? ક્યારનો ફોન કર્યો હતો? જ્યારે ફોન કરીને ત્યારે 1 કલાક લેટ હોય છે. દેવાંગ, અહીંયા એકલું બેસવામાં કેટલો ડર લાગે છે. અવાવરી જગ્યા છે,
જ્યારે હોય ત્યારે મોડો આવવાનું બસ. સોરી મીરા, આજે લેટ થઈ ગયું. મેં ના જ પાડી હતી પેલા વિશાલને, પણ વિશાલ મારી વાત માને તો ને. આ વિશાલ છે ને એ જ મારો દુશ્મન છે. દુશ્મન? સાચું કહું ને તો વિશાલ મને ગમતો જ નથી. જ્યારે પણ હું કાંઈ પૂછું, જ્યારે હું કાંઈ કહું, જ્યારે બહાર જવાની વાત આવે, ઓલવેઝ વિશાલ જ વચ્ચે હોય. તો વિશાલ હોય જ ને, મિત્ર છે મારો. અને આમ પણ આ દોસ્ત પછી પણ પેલો ભાઈ છે મારો. હા, મારે કંઈ પણ કોઈ પણ વસ્તુ કંઈ કરવાની હોય ને નવીન, તો બધી સલાહ એની પાસે જ લેવા જાઉં છું. તું જાણે છે ને કે મેં તને વાત કરી હતી કે મારી પાસે 2.5 લાખ રૂપિયા કેશ પડ્યા છે, તો એ બાબતને થઈને જ મળવા ગયો હતો. તો એણે મને સલાહ આપી, શિખામણ આપી અને પછી કહ્યું ચાલ મૂવીની ટિકિટ લેવાઈ ગઈ છે, મૂવી જોવા જવાનું છે. અરે એની સાથે મૂવી જોવા ગયો ને, એમાં એ તારી ગર્લફ્રેન્ડ છે કે હું? ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડનો સવાલ નથી. જો મારો દોસ્ત છે ને એ જ તો મારો જીવ છે. અરે એના માટે કદાચ મારે મારો જીવ આપવો પડે. બસ કેટલી વાર ના પડી છે કે આવું નહીં બોલવાનું. દેવાંગ, આ 24 કલાકમાં એકવાર સરસ્વતીમાં છે ને આપણી જીભ પર બેસે. ક્યારેક આવા બોલેલા શબ્દો સાચા પડી ગયા તો જો હંમેશા સારું બોલવું જોઈએ. ચલ માફ કર્યો તને, પણ તારા ફ્રેન્ડને નહીં. હા, એ મને બિલકુલ નથી ગમતો દેવાંગ. આઈ હેટ હિમ. તે જોયો છે ક્યારે? અરે જો કોમિક પર્સન છે ભાઈ. હા જો અમારી લાઈફનું સૌથી વધારે હસવું આવે ને એવું પાત્ર હોય ને તો એ આ વિશાલ છે. આ જોઈ લે કેવો હસે છે. જો લાગે છે ને ડોરેમોન જેવો. નથી જોવો મારે. મારા માટે મારો ડોરેમોન તો તું છે ને. ડોરેમોન જેવો લાગવા લાગ્યો છું. તો એ ડોરેમોન જેવો લાગે છે. એ તો આપણો પ્રેમ આપણને એવું ફીલ Feel કરાવતો કરાવે હોય. છે. વાહ મીરા વાહ, ખરેખર. હા, તને મળું છું ને, આમ જાણે કે જેને આમ એવી લાઈફ હોય કે જેમાં કંઈ સમજાતું ના હોય, કંઈ રસ્તાઓ ના મળતા હોય ને, એ સમયે આમ બધા રસ્તાઓ આપોઆપ ખુલવા લાગે છે. આમ જીવનમાં જાણે ઉપવન ખીલી કેવું છે. હા, બસ અહીંયાની માફક આ જેવું આપણે અહીંયા મળવા આવીએ છીએ ને એકદમ શાંતિનું વાતાવરણ મળે છે ને, સેમ ટુ સેમ તને મળ્યા પછી મને એવું જ ફીલ થાય છે. ચાલ હવે એ છોડ. તને યાદ છે કાલે શું છે? કાલે યાદ જ હોય ને ગાંડી. સાચું? હા હા સાચું, કાલે મંગળવાર છે. તારીખ, ડેટ? ડેટ 25 તારીખ. 25 તારીખ મંગળવાર. તિથિ? તિથિ તો થોડી યાદ રહી, કઈ છે કઈ નહીં. યાદ નથી ને? યાદ નથી ને કે કાલે શું છે? પણ નથી વિશાલનો બર્થડે હોય તો બધું યાદ હોય. વિશાલને ક્યાંય જવાનું હોય તો યાદ હોય. વિશાલે શું ખાધું, વિશાલે શું પહેર્યું ને, વિશાલે કયા કલરનો શર્ટ પહેર્યો ને, એ કલર તમને યાદ હોય. પણ હવે દોસ્ત છે એને રોજ સવારમાં મળું છું તો યાદ જ હોય ને, કેમ યાદ ના હોય? દેવાંગ, હું જઈ રહી છું. આપણા બંનેનું બ્રેકઅપ. અરે શું કામ બ્રેકઅપ મારી વાલી? તું મને વાત તો કર, શું છે કાલે? સોરી, કદાચ ભૂલ થતી હશે, બોલ ને શું છે? બર્થડે છે મારો. શું બર્થડે? દેવાંગ, જો આમ નહીં કરો. મીરા, એવું કેવી રીતે થઈ શકે? 6 મહિના પહેલા તો તારો બર્થડે ઉજવ્યો હતો. આપણે બંને કાંકરિયા તળાવ ગયા હતા. અરે હોટલમાં જમ્યા પણ હતા. ભૂલક્કડ છો, ભૂલક્કડ. ભૂલક્કડ? મારો નહીં, મારા મમ્મીનો બર્થડે હતો. હા, એ દિવસે મમ્મીનો બર્થડે હતો. હા જ તો, મમ્મીનો બર્થડે હતો. તો પછી આપણે બંને કાંકરિયા શું કામ ગયા? અરે કાંકરિયા ગયા તો ગયા, મને વાંધો નથી, પણ કેક તો તારા નામની કાપી હતી ને ડોબી. એ કેક શું કામ કાપી? તમારી ભૂલ હતી. તમને ત્યારે પણ ભૂલાઈ ગયું હતું. તમને એમ હતું કે મારો બર્થડે છે એટલે સરપ્રાઈઝ આપવા માટે તમે મારું નામ લખાવીને આવ્યા. એટલે પછી મારું નામ હતું એ કેક પર ભૂલક્કડ. ભૂલક્કડ હશે, પણ એ સમય ચોખવટ કરી હોત તો આજે યાદ રાખતો હોત ને. હા તો હવે તો યાદ છે ને? હા યાદ છે. આપણે બંને જણા છે ને કાલે આખો દિવસ, ચલ તારા નામે કર્યો, આખો દિવસ આપણે બંને જણા સાથે રહીશું, હરીશું, મારું ફરીશું. ગિફ્ટ સાંજે મળશે. દેવાંગ, શું જોઈએ છે એ નહીં પૂછો. શું જોઈએ છે? એક તો મળી ગયું, એટલે કે તમારો સમય. હમ. પણ બીજું ગિફ્ટ જોઈએ છે મને. શું? સોનાની ચેન. દેવાંગ, હા કેટલાય સમયથી લેવી છે, પણ આ સોનાની ચેન મારાથી લેવાતી જ નથી. મીરા, લઈ આપશો ને? જો માન કે હું તને સોનાની ચેન લઈ પણ આપું, પણ તું ઘરે શું વાત કરીશ? આ તારા ગળામાં દેખાશે તો ખરા ને બધાને? તો પછી કોઈ પૂછશે કે ક્યાંથી આવ્યો, કોનો છે તો? દામિની. હું કહી દઈશ કે દામિનીની ચેન છે, હું પહેરવા માટે લઈ આવી છું, અને પછી થોડા દિવસમાં હું હાડાવડી મૂકી દઈશ. દામિની કોણ? ફ્રેન્ડ છે મારી. તમે મળ્યા નથી ને? ચોક્કસથી. હવે છે ને હું તમને દામિનીને મળાવીશ. તમારો જેમ ફ્રેન્ડ છે ને આ વિશાલ, એમ મારી પણ એક ખાસ ફ્રેન્ડ છે. ખરું કહેવાય મીરા?
હા, જેવી રીતના મારી લાઈફમાં વિશાલ છે એવી રીતના તારી લાઈફમાં દામિની પણ છે. પણ એ બધી વાતમાં ઇન્ટરફિયર નથી કરતી. સમજદાર અને સુશીલ છોકરી છે મારી તો ફ્રેન્ડ. એને ફ્રેન્ડ જ ના કહેવાય. હા, સાચું કહું ને તો અરે મિત્ર તો એવો હોવો જોઈએ કે બધી જગ્યાએ આપણી સાથે સાથે હોય, આપણી આગળ ઊભો હોય. પણ હવે છોડ ને, તને શું હવે તમારી મિત્રતાનું કહેવાનું. હશે આપણે જઈએ કેફેમાં. હા. અચ્છા, મને બતાવ ને દામિનીનો ફોટો કોણ છે? નથી ફોટો મારી પાસે, મતલબ કે વાહ, આંસુના ટીપાની કિંમત ઓછી ન આંકશો. સાવ સાચી વાત છે. આંસુ કહેવાય તો પાણી, પણ એની કિંમત. જય શ્રી કૃષ્ણ બા. અરે વિશાલ, તું બોલ બેટા. મૂવી જોવા ગયો તો બા. મૂવી જોવા? હા અત્યારે? હા, બસ મૂવી જોઈને તરત અહીંયા આવ્યો ઘરે. અરે ગાંડા, આ ઉંમર તારી કમાવાની છે, અને આ જે બાપ દાદા મૂકી ગયા જ ને એ ઉડાડવાનું નથી. એણે ટીપે ટીપે પૂરું કર્યું છે, તો આપણે ધારે ધારે એને ખાલી નથી કરવાનું. પણ બા, હું ક્યાં રોજ જાઉં છું? અને આમેય તે જો અત્યારે ડેઈલી સર્વિસ આપણે ધંધે તો જઈએ જ છીએ, પણ આજે થોડુંક કામ ઓછું હતું એટલે હું ને દેવલો. તો દેવલા એમ- વગર તો હું જાઉં નહીં. તો એમ ન થાય કે મા પાસે બેસીએ, બે હારી વાતો કરીએ, હારી વાતો સમજીએ મા પાસેથી? એવો કઈ વિચાર ન આવ્યો? પણ બા, આવ્યો તો ખરા હું અત્યારે બેસવા, તો હું પછી ત્યાંથી બહાર ફરવા ના જતો રહો. એના કરતાં બેટા, મારા શબ્દો એ છે, અત્યારે જુવાની છે, ફરાય. અઠવાડિયામાં એક દિવસ એવો રખાય કે જવાય. આ તો કામ ઓછું હતું એટલે કાં મૂવી જોવા જાય ને કાં દર દોસ્તારોમાં જાય. ના બેટા, આપણે વેપાર ધંધા માટે વિચારવાનું. અને હા, હમણાં હું જોઉં છું કેટલાય દિવસથી તું કામે તો જાય છે, ટિફિન લઈને નથી જાતો કાં? અરે ત્યાં અમે બપોરે બહારથી ખાઈ લ્યો છે? નહીં બહારથી નહીં, ત્યાં ટિફિન લઈને આવે છે ને તો અમે ભેગા જમી લઈએ છીએ. પણ આપણું ટિફિન એ જવું જોઈએ ને, એ વાત એ સાચી. કોઈનામાંથી ભાગ ન પડાય. ના ના બા, હવે હું કાલથી ટિફિન લઈને જઈશ. અને બા, એક વાત તમને કહેવાની છે મારે. હા તારે નહીં, પહેલાં મારે કરવાની છે. હા, ચાલો પહેલાં હવે તમે કહી દો. સાંભળ, ઓલા મગન કાકા નહીં, હા હા. એ મગન કાકાના દીકરાની દીકરીનું માગું આવ્યું છે. શું છોકરી છે! હે ભગવાન, આમ ઘરને આંગણે ઊભી હોય ને તો સાક્ષાત લક્ષ્મીનો અવતાર લાગે. તારી વાત ચલાવું છું હું તો. જો બા, હમણાં છે ને મારી કંઈ એટલી બધી ઉંમર નથી થઈ ગઈ કે તમે અત્યારથી મારા જોણ જોવાના ચાલુ કરી દીધા. એટલે દાઢી મૂછ આવવા માંડે ને એટલે ઉંમર થઈ ગઈ કહેવાય લગ્નની. સમજ તો કા નથી? પણ બા, પહેલાં મારે મારા ધંધામાં વેલ સેટ થવું છે. જો કે આપણો ધંધો એક તો ચાલુ જ છે. અને જો હું તમને જે વાત કરવાનો હતો એની વાત સાંભળો. દેવાંગે એમ કીધું છે કે મારી પાસે 2-2.5 લાખ રૂપિયા પડ્યા છે, બરાબર. આપણી પાસે 3.5 મારી પાસે કેશ પડ્યા છે. તો એ એમ કહેતો હતો કે આપણે એક નવું બિઝનેસનું સ્ટાર્ટઅપ કરીએ. ના, નવું કરો ને એમાં છેલ્લે ખોવાવાનું જ આવે. જે ધંધો આપણને હાથે લાગી ગયો હોય ને એમાં રોકાણ કરાય, પણ નવું ગોતવા ન જવાય. અને તું એમ કહે છે કે હમણાં મારે વેલસેટ થવું છે ને મારે લગ્ન નથી કરવા, પણ તારે લગ્ન ન કરવા હોય તો કાંઈ નહીં, મારે વહુ જોઈ છે. હું તો જરાક આ કામમાંથી નવરી પડું. તો એક કામ કરજો ને, પણ તમે વહુ પહેલાં લઈ આવજો, લગ્ન હું પછી કરી લઈશ. ઠીક. હા, હું ઓલીને કહું, એ વહુ થઈને આવી જા, મારા દીકરાની ઈચ્છા નથી, પછી તું એની પત્ની બનજે, એમ કહું એને. બા, લગ્નની વાત છોડો. એમાં એવું છે, જો મારી પાસે વેપારીનું સેટિંગ છે બધું જ બરાબર, આપણને માલ પણ મળે એમ છે, એટલે અમે મશીન મૂકવાનું નક્કી કર્યો છે. બને તો અમે કાલ જ મશીન જોવા જઈએ છીએ. બેટા, પારકા માણા હોય ને એને તો પૈસાની જ પડી હોય. એ તો તમને લલચાવે, કોણીએ ગોળ લગાડે કે આ ધંધામાં બહુ સારું છે, તું આમ થઈ જઈશ, તું તેમ થઈ જઈશ. પણ જ્યાં સુધી આપણે એનું મૂળ ન સમજીએ ને ત્યાં સુધી એ ધંધામાં ન પડાય, એટલી મને ખબર પડે. અને એવું તારા બાપા કહેતા, તારા બાપા કોઈ દી જાણ્યા જુણ્યા વગર ક્યાંય ખોટો પૈસો રોકતા નહીં. પણ બા, આમાં કોઈના કહેવાથી હું નથી આવ્યો, મારે તો ડાયરેક્ટ વેપારી સાથે જ બેઠક થઈ ગયેલી તો છે. એ જ કહું છું, વેપારી આપણા ઘરનો તો છે નહીં, એટલે એને તો પૈસાની જ પડી હોય. એટલે એ તને ધંધો શીખવાડે કે તમે લોકો 4-5 લાખ નાખો એટલે એનું ખિસ્સું ગરમ ને તમારી ઊંઘ હરામ. ગમે તે ધંધો કરશું બા, રોકાણ તો કરવું જ પડશે ને. ના, સમજ્યા વગર કોઈ ધંધો ન કરાય. હું વડીલ છું ને, માં છું ને, તમારા કરતાં વધારે દુનિયા જોઈ છે, વધારે દિવાળી જોઈ છે. એટલે હું માણાને 5 મિનિટ જો ને ત્યાં ઓળખી જાઉં કે એ કેટલા પાણીમાં છે. હું જેમ કહું ને એમ કરવાનું બેટા. કાંઈ નહીં, ભલે બા. તો તમે જે કહેશો એ કરું. હું દેવાંગને મળીને કહી દઉં છું કે હમણાં આપણે જે નવું સ્ટાર્ટઅપ કરવું છે એ હમણાં રોકી મુલતવી દો. રાખીએ. બસ. સારું, ચાલો બા, હું હવે નાહી લઉં, હે ને? હા હા, જા જા.
આજકાલના છોકરા સામેવાળા લૂંટ્યા કરે અને આપણા લૂંટાવા માંડે, પણ હું એવું નહીં થવા દઉં. અરે આજે તો ઘરે કોઈ નથી, તું ચાલ ખાલી. અરે ગુડી ડેમ્સ, તું તો બહાર ગઈ હતી ને? કોણે કીધું? જવાની હતી ને? જવાની હતી પણ કેન્સલ થયું. કેન્સલ? દેવાંગ આપણે પછી મળીએ હા? એક મિનિટ. પછી મળી એટલે તારે ક્યાં જવું છે? જવું ક્યાંય નથી, એને મૂકવા માટે. એક કામ કરો, એને ગેટ સુધી લઈ જાઓ ખેંચીને. ના ના, તું પણ આવતી રહે ને. હા બસ, હવે શું છે? અને આમ શું ગુસ્સો કરે છે? હવે આ તો ખાલી એમને ઘર બતાવવા, ઘર બતાવવા. ઘર બતાવો. ઘર કે રસ્તો? અને પેલા શું નામ રાખ્યા છે? નામ એક જ રાખ્યું છે, મીરા. રાની. મીરા રાની. રાની રાની મીરા રાની. રાની એવું. ક્યાંની? એ બધું છોડો. છે કોને લઈને આવ્યો છે ઘરે? ફ્રેન્ડ? કોણ ફ્રેન્ડ? અરે હું તો મકાન બતાવવા લાવ્યો હતો ને. એટલે એમને ભાડેથી મકાન રાખવું હતું એટલે આપણા ભાડા. ઘરમાં. ના તમારા બાજુમાં, પણ મેં કહ્યું કે તરસ લાગી છે તો પાણી પીવું હતું પીવા. રમાડી લીધું? ખરેખર? હાથ પકડીને એને લઈને આવે છે ને પાછું મને એમ કહે છે કે હું એને પાણી પીવડાવવા લઈને ચક્કર આવ્યો આવતા હતા એટલે તો પાણી પીવું હતું. છું. વયા ગયા? હા, તમને જોઈને મતલબ કે અહીંયા આવ્યા ને પછી તું ક્યારની વાત કરે છે તો પછી ચક્કરનું પાણી ક્યાંથી પાવ? ચાલ પાણી એક પી. મિનિટ ઊભો રહે. કાંઈ વાંધો નહીં, ઘરે કોઈ નથી ને, હમણાં ઘરે બધા આવી જશે. અને બાજુમાં રૂમ જોવાની હતી ને તમારે? આંટી નહીં, ચૂપ રે. અરે આંટી યાર, બતાવું ઓળખ કરાવી પડશે ને. ફ્રેન્ડ છે મારી અને ઘરે આવી હતી. તો જુઠ્ઠું શું કામ બોલ્યો? ડરી ગયા તમારાથી? વાવ, મારા ફ્રેન્ડ ઘરે આવે છે તો હું તો કઈ ડરતી નથી ને એમાં છુપાવવાની શું જરૂર? ફ્રેન્ડ જ છે ને, ક્યાં ભૂત છે? ગર્લફ્રેન્ડ છે ને એટલે. પછી તું જો ગમે તે વાતો કરે મારા વિશે એટલે. હું જાઉં છું, પછી આપણે નિરાતે મળીશું. અરે શું મમ્મીને જાઉં ફોન કરું કે પપ્પાને? છું? કોઈને ફોન નહીં કરતી. દીદી જો. પ્લીઝ. દીદી નાની છે જીણકી કે જિંદગી મતલબ પ્રેમથી હું જીણકી કહું છું, બાકી ગુડ્ડી જ કે. ગુડી જી, સમજો તમે મારી વાત કે આવું બધું મમ્મી પપ્પાને ન કહેવાય, સારું ન લાગે ને. શું કામ ન કહેવાય? કારણ કે આ આપણા માટે વેલિડ છે પણ એ લોકો માટે નહીં. એટલે અમારા ઘરમાં છે ને બધા બહુ ઓપન માઇન્ડેડ છે. અને એમ પણ ગર્લફ્રેન્ડ બનાવી છે તો લગ્ન કરવાના જ હોય ને, કરવાના જ છે ને. એ તો હજી વાર છે ને. તો ઘરે તો મળવું જ પડશે ને. મારા ઘરે કોઈને ખબર નથી ને. તમને ખબર છે, મારા મમ્મીને ખબર પડશે ને તો એમને હુમલો અટેક આવશે. આવી જશે. એક તો 2 અટેક તો પહેલા આવેલા છે એટલે અમે લોકો શાંતિથી ધીમે ધીમે બધી વાત બહાર પાડીશું. જો ખોટું ન લગાડતા. શું? પણ મારે મારા ભાઈ સાથે થોડીક વાત કરવી છે તો ગુડ્ડી. તમારે મળવાનું કામ પછી રાખી? એક કામ કર, થોડી વાર માટે તું વેઇટ કર, હું આવું છું બાઇક પાસે. કાલે મળશે તમને મારો ના, ભાઈ? ના. કાલે મળવા આવશે તમને? એને મૂકવા જવી પડશે મારે. કાલે મળીશું દેવાંગ. બાય બાય. બાય બાય ગુડી. ટેક કેર ડાર્લિંગ, ટેક કેર, બાય. પત્યું? પત્યું? હા પત્યું. શું કરે છે તો તને ખબર છે કઈ? અરે આવી રીતે ગમે એને ઘરે લઈને આવી ગયો. ગુડી આઈ લાઈક મતલબ કે મને એની સાથે રહેવું ગમે છે કે એ સમજી મારી શકું સાથે. છું કે સાથે રહેવું ગમે છે તને, પણ સમજવાની કોશિશ કર. ઘરે વાત નથી કરી, એને ઘરે વાત નથી કરી. કાલ સવારે કઈ થશે તો? અને કરી દેશે ને, સમય માંગી રહી છે મારી પાસે. એકબીજાને જોઈએ, જાણીએ, સમજીએ, પછી વાત કરવાના જ છીએ. કેટલા સમયથી આ બધું ચાલે છે? 1 મિનિટ. 10 મહિના. 10 મહિના પહેલા મને મળી હતી. છોકરી બહુ સારી છે, નેચર પણ બહુ સારો છે અને લુક વાઇઝ પણ મેચિંગ થાય છે. મને કોઈ વાંધો નથી, પણ જે પણ કરે ને એ સમજી વિચારીને કરજો. જમાનો છે ને અત્યારે બહુ ખરાબ છે. તું શું કામ ને પણ આવી રીતના વાતો કરે છે? અરે તું એકવાર મળ, સરખી રીતે વાતચીત કર. એકાદી વાર લીધી અમારી મેં સાથે આવ બહાર. મારે કોઈ વાત નથી કરવી, હું બહાર જાઉં છું. હા પણ કોઈને કહેતી ને આ ગુડ્ડી. જી હાય. હાય. ગુડ. પેટ્રોલ બળી જાત ને ખોટું એટલા માટે. હા. જો મારે પેલી બિલ્ડિંગ દેખાય છે સામે, ત્યાં જવું છે. આ તમને જે સીધી પહેલી બિલ્ડિંગ દેખાય છે ને, નજીકમાં જ છે ને? એ આટલી નજીક નથી મેડમ.
આમ 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 ટોટલ 12 કિલોમીટર દૂર છે. તો અહીંયાથી તો મને ક્લિયર દેખાય છે. કેટલી નજીક લાગે છે અહીંયાથી મને? 14 માળની બિલ્ડિંગ છે ને એટલે. આહા. અને આમ પણ હું કોઈ અજાણી સ્ત્રીને મારી લિફ્ટ નથી આપતો. તો કઈ વાંધો નહીં, આપણે દોસ્તી કરી લઈએ, પછી તો લિફ્ટ આપશો ને. મુદ્દે મને લિફ્ટ જોઈએ છે. જો મારું નામ મીરા છે, હું આ સોસાયટીમાં નથી રહેતી, અહીંયા મારી ફ્રેન્ડ રહી છે. હું રહું છું ત્યાં એ બિલ્ડિંગમાં. એટલે અહીંયાથી ત્યાં સુધી જવા માટે મને કોઈની હેલ્પ જોઈએ છે. જુઓ તમે, તડકો બહુ વધારે પડતો છે, મારી સ્કિન ખરાબ થઈ જશે. તમને એ ગમશે? ના, પણ હું તમને ઓળખતો નથી ને મારે ડાયરેક્ટ શું જરૂર છે આટલી તો ઓળખાણ આપી? મારી ફ્રેન્ડ અહીંયા રહી છે, હું ત્યાં રહું છું, મારું નામ મીરા છે. આનાથી વધારે હું કાંઈ મિનિસ્ટર તો છું નહીં કે તમને મારા ડોક્યુમેન્ટ્સ બતાવીશ. હા, એ વાત પણ છે. તો ફ્રેન્ડ જ કીધા છે તો પછી હાથ મિલાવી લઈએ. વેરી ગુડ. હોશિયાર છો તમે, બહુ વધારે પડતા સ્માર્ટ છો. હા, તમે લાગતા નથી. દેખાવ એવું લાગે છે કે એકદમ ડોબા ભોળા માણસ છો, પણ તમે છો બહુ બરાબર. હોશિયાર. હમ, હમ. શું કરો છો તમે? હા, મારે 3-4 બિઝનેસ છે. ઓ, બિઝનેસમેન છો તમે. વેરી ગુડ, વેરી ગુડ. જો આમ તો મેં લિફ્ટ માંગી લીધી, પણ હવે મને પણ વિચાર આવે છે કે તમે મારું બધું જાણ્યું ને, હું કોણ છું, ક્યાંથી આવી છું, ક્યાં જવું છે, તો હું પણ તો તમારા વિશે જાણીશ ને. હા, ચોક્કસ. વિશાલજી, મેં તો તમને મારું નામ કીધું જ નથી ને. કયું તમે હમણાં તો કહ્યું કે મારું નામ? જોયું ને, ખબર નહીં આ લોકો ભૂલક્કડ. અત્યારના લોકો છે ને 80% વસ્તુઓ ભૂલી જાય છે. શું કામ ખબર છે તમને? આ ફોન, સોશિયલ મીડિયા. હા હા હા, વાતમાં બોલાઈ ગયો છે પણ મને ખ્યાલ નથી. હા. હા, મારું નામ વિશાલ છે અને હું આ જ સોસાયટીમાં, ત્રીજી શેરીમાં. હા, ત્રીજી. તમે તો કહ્યું મને કે આ સોસાયટીમાં ત્રીજી શેરીમાં તમે રહ્યો છો અને તમે અહીંયાથી નીકળ્યા છો. એક મિનિટ. હા, હું ક્યાં રહું છું એ તો હું અત્યારે જ બોલું છું ને. જોયું, તમે આ પણ ભૂલી ગયા ને. તમે તો બોલ્યા કે 3 નંબરની શેરીમાં રહું છું, તોય મેં તમને ક્યારેય જોયા નથી. પછી તો મેં તમને કહ્યું કે અહીંયા મારી ફ્રેન્ડ રહી છે. કેટલી વાતમાં તમે ભૂલી જાઓ છો વિશાલજી. મારું મગજ કામ કરતું બંધ થઈ ગયું છે. તો હા, ત્રીજી શેરીમાં મારો બંગલો છે. હું આજ સોસાયટીમાં રહું છું અને અત્યારે હું મારા કામથી જ બહાર જતો હતો, પણ હવે જાઉં મને છું. મૂકતા જશો. હા, જવું છે નજીકમાં જ, પણ હવે તમે મારા ફ્રેન્ડ થઈ ગયા છો તો મારે તમને પહેલા સુધી મૂકવા આવવું જ સો પડશે ને. સ્વીટ યુ આર. હા, બહુ સારા માણસ છો તમે તો, એકદમ ભોળા. ચલો તો જઈએ આપણે. હા, તમે ફ્રેન્ડ તો આપણે એકાબીજા બની ગયા, પણ આપણે પછી કોન્ટેક્ટ કઈ રીતે કરીશું? એ તો હું તમને રસ્તામાં નંબર આપીશ ને મારો, કારણ કે ફોન સાથે નથી ને. જઈએ આપણે. હા, ભલે આવો. એલા ઈ જ જવા દો. વિશાલ્યો આવે ને તો વાત કરું આજે. અને ભગવાન આજે એના હૈયે વસે ને હા પડાવશે, બીજું હું. વિશાલ બોલ, તને જ યાદ કરતી હતી. કેમ મને? અરે અગત્યની વાત કરવાની છે હવે. એવી તો શું અગત્યની વાત છે બા? હોય જ ને. જો તારે ઘણી બધી વાતો મને અગત્યની કરવાની હોય તો મારી પાસે તારા માટે વાત હોય ને. હા, એ તો છે જ. ઓલા મગનભાઈનો ફોન આવ્યો હતો. હવે એ વાત તો થઈ ગઈ બા. ના આવે, એમનો ફોન આવ્યો હતો. મને કહે કે આપણે વાત કર્યા ને તો ઘણા દિવસ થઈ ગયા, તો હવે તમે મારી દીકરીને જોવા ક્યારે આવો છો? મેં કીધું બસ જો આ વિશાલ નવરો પડે ને એટલે વિશાલ હારે વાત કરી અને તમારું નક્કી કરી જ નાખવું છે. હમણાં કહો ને બા, એને થોડાક દિવસ રાહ જોવે. હા, આજે તે મારે હજી એક આપણે પેમેન્ટ છૂટું થયું છે. આજે 2 લાખ રૂપિયા આવ્યા છે. હમણાં અત્યારે થોડું કામમાં વ્યસ્ત છું ને બા. એ પૈસા નહીં, ક્યારેક પત્નીની વિચાર કરાય. બધાયમાં પૈસો ન હોય, એ પત્ની આવે ને પછી બધુંય સારું થઈ જાય. હા, જોવા જો શું છોકરી છે તને ખબર છે? હમણાંય મને એ બજારમાં મળી હતી ને તો બસ હું તો જો શાક લેતા એને જોતી રહી ગઈ કે આ મારા ઘરની વહુ બનશે ને એ મારા વિશાલનું જીવન તો ધન્ય થઈ જાય. તમારી વાત સાચી છે બા. જો કે તમે ગોતશો એ સારું જ હશે, એમાં હું ના નથી પાડતો, પણ બા હમણાં થોડા દિવસ રોકાઈ દો ને. મગનભાઈને વાત કરો ને, થોડા દિવસ ખમી જાઓ. હમણાં હું થોડો કામમાં વ્યસ્ત છું બા. મારી વાત સાંભળ,
આ થોડા દિવસ કરતાં કરતાં ઉંમરે વધતી જાય, મોઢું બદલાતું જાય, અને પછી એવો વખત આવે ને કે જ્યારે આપણને જરૂર હોય ને ત્યારે સામે નાનું થઈ ગયું હોય. હવે એ કેટલીક રાહ જોવે. આપણે પછી થોડાક દી કરશું ને તો એને કોઈક હારું માગવું આવશે ને તો એ બેસી જશે. પછી હું તો હાવ રહી જાઉં. એ વાત બરાબર છે, પણ બા આપણે ક્યાં એમ કહું છું કે તમને 5 વર્ષ ખમો, એવું તો ક્યાં કહું છું. એકાદ 2 મહિના વધારે, બસ. વધી 2 મહિના 60 દિવસ અને કલાકો તો ગણતા જ નથી આવડતા. અરમાડી એટલી બધી મારે રાહ જોવી પડશે. પણ અત્યારે થોડોક વ્યસ્ત છું ધંધાને લઈને બા. અરે તમે તો સમજો. બાને કેમ સમજાવું કે શું આજે બોલેશ? એક ફ્રેન્ડ થઈ છે નવી, તો મને બહુ ગમે છે. હું બોલો? અરે ધંધા માટે. ના તું કઈક ફ્રેન્ડ ને એવું કઈક અરે ના બા. ધંધો અને અરે friend. ફ્રેન્ડ દેવાંગ અમારો ફ્રેન્ડ, અમે ધંધો સાથે કરીએ એવું વિચારતા હતા ને. તમને મેં કીધું નહોતું, પણ તમે કીધું હતું એટલે ખમી ગયા. પણ હવે કંઈક બીજું ધંધો પણ વિચારશું ને, કે કોઈ કે એવો નહીં. અમે બંને અમારી જાતે જ અમે કંઈક નિર્ણય લઈએ ને. આ વૈશાલી મારા હાથમાંથી છૂટવી ન જોઈએ હો. તમે ત્યાં છે ને બા, આપણે ઓલું કહે છે ને કે પોદળામાં હાટીકડું ખૂટાડી દીધું એટલે પોદળો બુકિંગ, એવી રીતના મગનભાઈને કહી દો ને. એ છોકરાવાળા હોય ને એ ખમી શકે, છોકરીવાળા ન ખમે. એને તો પાછું જો બીજું કોઈક સારું દેખાય ને તો ગોઠવાઈ જાય, ત્યારે પોદળો ને હાથીકડું ને કાંઈ કામ ન આવે. એ વાત એ સાચી છે, પણ બા કંઈ નહીં, ચાલો મને વધારે નહીં, બસ મને 7 દિવસ આપો ખાલી, બસ. 8મો દિવસ નહીં હો. હા, 8મા દિવસે આપણે ડાયરેક્ટ છોકરી જોવા જશું. બસ 7 જ દિવસ. હા, 7 જ દિવસ, બરાબર. મગનભાઈને ફોન કરવો અત્યારે મારે કામ છે બા, હું જાઉં. જમવું નથી મારું, બનાવતા નહીં. યો જમવું નથી, ઘરે નથી જોતું, માય નથી જોતી. હા ભલે એ કહે કે ફ્રેન્ડ એટલે દેવાંગ, પણ તો એ મને ચોખ્ખી વાત ન કરે, કંઈક બડબડ કરતો હતો. આ કંઈક દાળમાં કાળો તો નહીં હોય. જોઈએ 7 દિવસ. અરે યાર, બહુ વાર લગાડી દીધી કે તું ફોન કરવામાં. આટલી બધી વાર હોય કંઈ? ગાંડી થઈ ગઈ છે એમને, મને પણ ગાંડો કરી દીધો છે. હા વિશાલ, એક જ મિનિટ. કેમ છે? હા, ફોન કરવા ને બધા. કોણ છે? કોણ? અરે કોઈ નહીં. અને તું તો જવાનો હતો ને, તારા કોઈ મમ્મી બીમાર હતા, તું કહેતો તો મારે બહુ જરૂરી કામ છે. જવાનો હતો, પણ થયું કે તને મળીને જાવ. આમ પણ આપણી દોસ્તી છે તો પછી દોસ્ત માટે તો જીગર જાન ને બધું જ, તો પછી તારા માટે તો આવી જ શકું ને. મતલબ શું હતું આ? કોનો ફોન હતો? અરે એ તો ફ્રેન્ડ છે મારી. અને તું ફ્રેન્ડ છે તારી? વાવ, ગ્રેટ. ફ્રેન્ડ રાખવા લાગ્યો અને વાત પણ નથી કરતો. હા, ખરું છે તારું. હા, મેં તો જે આજે જ ફ્રેન્ડ બનાવી છે. અને તારા ફ્રેન્ડ છે એનો કેટલો સમય થયો ભાઈ? મારે ક્યાં કોઈ ફ્રેન્ડ જ છે? મારે એવું કઈ હોય તો તારી સાથે 8 મહિના કે પછી 10 મહિના. ચાલ, આવી બધી વાતો ક્યાંથી કરે છે? છે તો પહેલા છે. તું મને હવે એમ કે દેવાંગ, તું દોસ્તીમાં જૂઠું બોલવાનું ક્યારથી શરૂ કરી દીધું તે? કે પછી છોકરી મળી ગઈ એટલે દોસ્ત ભૂલાઈ ગયો? એવી કઈ વાત નથી. આમ પણ મારા માટે તો દોસ્તનું સ્થાન પહેલાં પણ એ જ હતું અને અત્યારે પણ એ જ છે. પણ શું છે કે હવે દોસ્તો મતલબી થઈ ગયા છે. બધા પોતાના કામથી મતલબ રાખે છે, કામથી કામ. તો પછી મેં નક્કી કર્યું છે કે હવે કામથી કામ, તું તારી રીતે તારી લાઈફમાં અને હું મારી રીતે મારી લાઈફમાં. હા, કામથી કામ મળતા રહીશું, એમાં શું વાંધો છે? એટલે પહેલાં જે સાથે મતલબમાં જે સવારમાં ઉઠીને જે પહેલાં આપણે એકાબીજાનું મોઢું જોવું પડતું હતું, એ હવે મહત્ત્વ નથી ને? હા, તારા માટે તારી વાતો મહત્વની છે, એટલા માટે હવે કદાચ દોસ્તીનું મહત્વ નથી. મને તો એવું લાગી રહ્યું છે. આ જો ને, હમણાં તું જે કરતો હતો જોયું મેં. શું કરતો હતો? વાતો. હા તો 10 ફોન કર્યા તને, એક પણ ફોન ઉચક્યો નથી તે. તો પછી આજે જ મેં ફ્રેન્ડ બનાવી છે ને, આજે એનો ફોન ચાલુ હતો. હું નોર્મલી વાત કરતો હતો, મને ખબર જ હતી ને કે તું મારી પાસે આવવાનો છે. પણ દેવાંગ, તું અત્યારે મારી પાસે નહોતો આવતો. હા, તો તને નથી ખબર કે હું તારી શેરીમાં ઊભો છું. હા, તો સોસાયટીમાં ઊભો છે તો શું થઈ ગયું? આમ પણ મેં કાંઈ કંઈ ખોટું કર્યું છે? આ તો જે ખોટું કરતા હોય એને ટેન્શન હોય. જેમ કે તું
હા તું મારી સોસાયટી પાસે આવીને આવી રીતના વાતો કરીને સાબિત શું કરવા માંગે છે એ મને કહીશ તું? અરે ગાંડા, હું તો તને લેવા આવ્યો હતો કે બહાર જવું છે. આ જો એટલે જ તો ગાડી લઈને આવ્યો છું ને. આ તો હા, બહાર જવું છે. મારી ફ્રેન્ડનો ફોન આવી ગયો એટલે હું અહીંયા ઊભો ઊભો વાત કરતો હતો. મને લાગે છે કે તારે તારી ફ્રેન્ડ સાથે બહાર જવાનું હતું. હા તો હું આવ્યો છું એટલા માટે બાનું બતાવી રહ્યો છે. અને જે રીતના તું વાત કરીને બધું નક્કી કરતો હતો ને એના ઉપરથી મને 100% ખાતરી છે કે આજે તમે લોકો મૂવી જવાના હશો. પાકું ને? જો દેવાન, આ વસ્તુ તું ભૂલ્યો છે, હું નહીં. બરાબર? 10 મહિનાથી તારી ગર્લફ્રેન્ડ છે. તે એક પણ વાર મને કીધું નથી. તારા ઘરમાં નાનો અમથો ભજીયાનો પ્રોગ્રામ હોય ને તો પણ તું મને કહેવાનું ચૂકતો નથી. અને એની જગ્યાએ આજે 10 મહિના થયા પણ છતાં તે મને કીધું નથી. પ્રોગ્રામની વાત અલગ છે, જો દેવાંગ, ગર્લફ્રેન્ડની વાત પણ અલગ નહીં છે. નહીં, દોસ્તી દોસ્તીની જગ્યાએ જ હોય છે. અને દોસ્તીમાં ક્યારેય દગા ના હોય મિત્ર. એવું છે? હા, તો પછી મારે છે ને આવી દોસ્તી રાખવી નથી. તું તારી દોસ્તી તારી પાસે રાખજે. અને આમ પણ એક નંબરનો મતલબી છે તું. અત્યાર મતલબી સુધી તો કોણ છે એ જોવાઈ ગયું. હે, મતલબી હું નથી, મતલબી તો તું છો. હારા છોકરી મળી એટલે મને કહે છે જોઈએ છીએ તું તાર. હા જા, વાંધો નહીં. અને આજ પછી ફોન પણ ના કરતો મને. હા બોલાવે તો કઈ વાંધો નહીં, કોઈની જરૂર નથી મારે. બોલો, હમણાં મળવા માટે લઈ આવ્યો છો અને પાછો એટલી વારમાં ઝઘડોય થઈ ગયો. બ્રેકઅપ? તું છે ને મારો મગજ જાય ને એવું કોઈ કામ નહીં કરતી અત્યારે. હા પ્લીઝ. તારો એની સાથે ઝઘડો થયો, તારું બ્રેકઅપ થઈ ગયું, એમાં હું શું કરી શકું? મને તો ખબર જ હતી કે આ રિલેશન છે ને લાંબુ ચાલવાનું જ નથી. કંઈ નથી થયું મીરા સાથે. મીરાની સાથે બધું જ બરાબર છે. તો કોની સાથે શું થયું છે? મૂડ કેમ ખરાબ છે તારું? આ પેલો વિશાલ્યો, વિશાલ્યાના કારણે મારો મૂડ ખરાબ છે. વિશાલભાઈ, હવે એને શું કર્યું છે યાર? શું નથી કર્યું એમ પૂછ. શક કરે છે મારા ઉપર. ગમે ત્યારે ગમે ત્યાં આવીને ઊભો રહી જાય છે. શક કરે છે એટલે કે તારી ગર્લફ્રેન્ડ છે કે તારા પર શક કરે? મને શું તો લાગે બોલે છે છે? કે એ ગર્લફ્રેન્ડ કરતાંય મને વિશેષ માનતો હશે. જ્યારે હોય ત્યારે બસ ચાલ અહીંયા જવું છે, ચાલ ત્યાં જવું છે. સમયની તો કઈ પરવા જ નથી એને. હા તો તમે બંને પાક્કા ભાઈબંધ છો, તમારા લોકોની ફ્રેન્ડશિપ એટલી સારી છે તો પછી એવું તો થવાનું છે ને. એમાં શું ખોટું છે? હવે મારી પણ ફ્રેન્ડ નથી અંકિતા, તો પછી તો શું? હા તારી ફ્રેન્ડ રોજે રોજ ફોન કરી કરીને તને હેરાન કરે છે. હા તને રોજ ફોર્સફુલી બહાર ફરવા લઈ જાય છે. થયું શું છે પહેલા મને એ કે. કંઈ નહીં, મેં પાનું બતાવ્યું હતું કે આજે એને મળવા નહીં જઈ શકું. મારે હોસ્પિટલનું કામ આવ્યું છે એટલા માટે બહાર જઈ રહ્યો છું. તો એ ભાઈ સોસાયટીના નાકા ઉપર આવીને ત્યાં ઊભા ઊભા વાતો કરતા હતા. કોઈ છોકરી સાથે વાત કરતો હતો, મેં ઝડપી પાડ્યો. મસ્તી મજાક કરવાનો પ્રયત્ન કર્યો તો એમણે સામે મને સંભળાવ્યું. પ્રોબ્લેમ શું છે મને એ નથી સમજાતું. પ્રોબ્લેમ એ છે કે છે ને મારી લાઈફમાં એક છોકરી આવી છે, આ મીરા. એને ગમતું નથી, એને પણ જલન થઈ રહી છે. એટલે ભાઈએ છે ને નવો દાવ પેચ અજમાવ્યો. એ તો મને નથી ગમતું કે તારા જીવનમાં કોઈ છોકરી આવે એનો મને વાંધો નથી, પણ આ મીરા આવીને એનો વાંધો છે. શું વાંધો છે? હા શું પ્રોબ્લેમ છે મીરાથી તમને લોકોને, મને કહેશો? ખબર નહીં, મને સારા વાઇબ્સ નથી આવતા એની પાસેથી. અચ્છા, એમ તો તને ઘણી બધી વસ્તુમાંથી સારા વાઇબ્સ નથી આવતા. તો શું ઘરમાંથી બધી વસ્તુ ફેંકી દેવાની? હશે પણ ચીલ, બીજાનો ગુસ્સો મારા પર શું કામ ઉતારે છે? શેનો ચીલ? કહી દીધું છે એને મોઢા ઉપર કહીને આવ્યો છું કે આજ પછી મને બોલાવતો નહીં ને મળતો પણ નહીં. વાક તારો પણ છે ને કે તું એને ખોટું બોલ્યો હતો કે હું હોસ્પિટલ જાઉં છું. પણ મારે નહોતું મળવું તો નહોતું મળવું, નહોતું જવું મારે. અને આમ પણ છેલ્લા 5 દિવસથી એ પણ મને બાના બતાવતો હતો. હા તો આજે ખબર પડી કે એની લાઈફમાં કોઈ છોકરી આવી છે એટલા માટે ખોટા ખોટા બાનાઓ બતાવી રહ્યો છે. જુઓ, તમારા લોકોની ફ્રેન્ડશિપ છે એટલી જૂની. આવી રીતે કોઈ છોકરીની માટે છે ને ફ્રેન્ડશિપ ન તોડવાની હોય. છોકરી માટે કેવી વાત કરે છે તું? આ મીરા છે ને, મીરા એ મારા છેલ્લા શ્વાસ સુધીનો સથવારો પણ છે. કારણ કે આ વિશાલ જેવા દોસ્તો શું ભરોસો? આજે છોકરી આવીને ભાઈ ફરી ગયા, અહીંયા આવીને ઊભો રહે છે, શક કરે છે. શક હોય ને ત્યાં કોઈ દિવસ દોસ્તી રહે જ નહીં અને રાખવી પણ ના જોઈએ. હા છે, તમારે જે કરવું હોય એને કરો. મારી પાસે આ બધા માટે ટાઈમ નથી. ના ના, મારી પાસે તો ટાઈમ છે ને, હું તો ફ્રી બેઠો છું. પોતે કરે એ બધું સારું અને હું કરું એ જ બધા કામ. વિશાલભાઈ, અરે ક્યાં ગયા? એ જિંદગી, પેલા મારી વાત પૂરી થવા દે. અહીંયા બેસ. હવે 3 જ દી બાકી છે. વિશાલ્યો કેવા આવશે?
એની જાતને સમજે છે હું બધા વિશાલ એ તો વિશાલ તને જ યાદ કરતી હતી 4 દી થઈ ગયા છે 3 જ દી બાકી છે બા, તું કેવા અત્યારે- આવ્યો ને અત્યારે હું જરાક પણ મૂડમાં નથી. થાકી ગયો જ બેટા ચા બનાવી દઉં થાકી નથી ગયો, થાકી તો હું માણસોથી ગયો છું. આટલો પ્રેમ કર્યો, આટલી વસ્તુ આપણે એને આટલો મતલબમાં શું કહેવાય કે સગા ભાઈથી વિશેષ પણ મેં એને સાચવ્યો છે. અને પાછો મને કહે છે કે તું બદલાઈ ગયો છે, તું મારી પીઠ પાછળ ઘા કરે છે. કોની વાત કરે તું ચોખવટ તો કર દેવાંગ ફ્રેન્ડ હતો ને તારો હે તો ફ્રેન્ડમાં તો એવું બધું થયા કરે ઊંચ નીચ થાય બોલવાનું થાય અને પાછા બે હારે જમતાય હશો તો એમાં આટલો બધો અકળાઈ હું ગયો બા વાત એ નથી, તો આકડાવા જેવી જ વાત છે. એ ધંધામાં કઈ ઊંચ નીચ થઈ ને કાલે આવેલી છોકરીને લઈને આજે મારો સાથ છોડ્યો છે એને. કાલે આવેલી છોકરીને સાથને શું બોલે છે મને કાંઈ ખબર પડતી નથી એ તમને નહીં સમજાય બા, એ વાત જવા દો. અત્યારે મારું માઇન્ડ જરાક પણ સારું નથી. સારું નથી પણ મારી વાત સાંભળ તમે બે દોસ્તારો મળીને હારે ધંધો કરતા હતા તો એમાં વચ્ચે આ છોકરી હું લેવા આવી હું છે આ છોકરીનું કાલે ઝઘડો કર્યો તો મારી સાથે, મને એમ કે ચાલો ને ભૂલી જશે, આવો નાનો સૂનો તો ચાલ્યા કરે. આજે ફરીવાર ઝઘડો કર્યો અને આજે બોલવા વ્યવહાર પણ નથી. અને હા બા, બધા જ મારા જે અમારા ધંધા સાથે હતા ને આજથી બધામાંથી એને પાર્ટનરશિપ અલગ કરી નાખવાની છે મારી. તને ખબર છે આપણા વડવાઓએ કહેતા આવ્યા છે અને ઇતિહાસ પણ સાબિતી છે કે જર જમીનને જોરું કજિયાના છોરું. જે જગ્યામાં અને જે વાતોમાં છોકરી આવે પત્ની આવે સ્ત્રી આવે ત્યાં કજિયો થાય ને થાય. તું સમજ્યો નહીં બા હું બધું સમજુ છું પણ મને એ નહોતી ખબર કે એક છોકરી હારુંથી એ મારી દોસ્તી તોડી નાખશે એમ. એ જ તો કહું છું કાલની આવેલી છોકરીને લઈને મારી સાથે ઝઘડો કર્યો. અરે બા મને એમ કહી દીધું આજ પછી મને બોલાવતો નહીં. એમ જ કે હા. આ છોકરીનું જાદુ જેવું હોય અને એમાંય આજકાલના તમારા જેવા જુવાનિયાઓ તો છોકરીઓનું રંગ રૂપ અને લુગડા હું જોયા કે એની પાછળ લટ્ટુ થઈ ગયા. અને બા એ છોડો, એ તો નહીં બોલાવે કંઈ નહીં, એ તો દોસ્ત તો કેટલાય હોય પણ આજ પછી એક નક્કી કરી લીધું કે દોસ્તી સાથે ખાલી દોસ્તી જ રાખવાની, બસ એનાથી વધારે કાંઈ નહીં. અને તો મેં ભાઈ માન્યો હતો ને પણ બા છોડ એ વાત હવે હું આજે મગનભાઈને કહી દઉં છું. બા એ મગનભાઈનું હજી મેં તમને 7 દિવસ કીધા હતા ને એક આજે હું તમને એક વ્યક્તિને મળાવવા માંગુ છું બા. પાછું આ દેવાંગ સાથે આટલો નહીં, નહીં, ઝઘડો નહીં. થયો તો હજી એક વ્યક્તિ હવે કોણ છે એ વ્યક્તિ એ તમે જોઈ લેજો ને બા. હું આજે એને લેતો આવું છે ને ઘરે લાવું છું. મને નામ દે પેલા મને વાત કર એમને આવશે એટલે હું જો એને બા. જોઈ લઈશ નહીં મને કે કોણ છે ઈ. એ હું તમને નામ દઈશ ને તો તમે મને ના પાડશો તો કદાચ, એટલે હું છે ને એને લઈને જાઉં છું. એનું નામ મીરા છે. મીરા આવીને છોકરા અરે દોસ્તી તોડી વેપાર માટે થઈને છોકરીને લઈને અને એ પાછો છોકરીને લઈને આવવાનો છે. હું માંડ્યું છે આ છોકરાએ તો એ નથી ખબર પડતી. વિશાલ શું સરપ્રાઈઝ આપવાની હતી? ક્યારનું કીધું છે કે સરપ્રાઈઝ આપવાના છો તો આપી દો ને. હવે મારા માટે કઈ ગિફ્ટ લાવ્યા છો? હા તને આ બધી ગિફ્ટ તારી જ છે ને? હા, સાચું કહું ને તો મને આવી વસ્તુઓમાં કોઈ રસ નથી. ગિફ્ટ લેવી હોય ને તો સોનાની ચાંદીની અને ડાયમંડની જ લેવાની. શું કામ ખબર છે? ભવિષ્યમાં જ્યારે સોનાનો ભાવ વધી જાય ડાયમંડનો અને ચાંદીનો ભાવ વધી જાય ને ત્યારે આપણને એ વસ્તુઓ કામ લાગે. આ કપડાનું શું છે, 2 વખત પહેર્યા એટલે એ તો ડૂચા જ થઈ જવાના ને. અરે લઈ દઈશ, મેં તને ક્યાં ના પાડી છે મીરા, પણ હજી પહેલા આપણા મેરેજ તો થઈ જવા દે. મેરેજ? તમે આટલા આગળ વધી ગયા છો, ફ્રેન્ડશિપમાંથી રિલેશનશિપમાં આવ્યા અને હવે લગ્ન પણ. તમે સાચે આટલો પ્રેમ કરો છો મને? એટલે તને વિશ્વાસ નથી બેઠો હજી? ના ના એવી વાત નથી, પણ જો વિશાલ લગ્ન કરવા એ રમત નથી ને. આપણે વિચારવું પડે, ઘરે પૂછવું પડે. અને તમારા મમ્મી એમને ના પાડી તો? અરે હું એમને તને એને મળાવવા માટે જ લાવ્યો છું અહીંયા. શું? હા આજ તો મારો બંગલો છે, તને કીધું નહોતું? હા હા, પણ હું શું કહું છું ખબર છે કે અત્યારે આપણે નહીં મળી શકીએ તમારા મમ્મીને. જો મને થોડું ડર લાગે છે. અરે શેનો ડર છે? એ મારા મમ્મી છે, એ ભૂત થોડા છે. અરે એવું મેં ક્યાં કીધું કે ભૂત છે. હું સમજુ છું કે તમારા મમ્મી છે, પણ સમજો વિશાલ કે એટલું ઈઝી નથી ને. અરે એ તને કાંઈ નહીં કરે.
હા તો મેં હું મમ્મીને કહીને આવ્યો હતો કે આજે અમે બહાર જવાના હતા આપણે, બરાબર છે? તો આજે હું મમ્મી તમને એક વ્યક્તિને મળાવીશ અને મેં તારું મેં નામ ના પણ પાડી આપી ને? દીધું. હું ના પાડી રહી છું તો એનો કંઈક અર્થ હોય ને વિશાલ. જો પ્લીઝ આજે આપણે તમારા મમ્મીને નહીં મળીએ, આપણે ફરી વખત મળીશું. અને રહી વાત લગ્નની, તો પહેલા હું મારા ઘરે વાત કરીશ ને પછી આપણે તમારા ઘરે વાત કરીશું. આમ પણ તારી જીત પાછળ તો મારું કંઈ ચાલશે જ નહીં ને, હે ને? હા જ તો બરાબર જ છે ને. જીદ કરવાનો પહેલો અધિકાર છોકરીઓને હોય છે, જે મને છે, તમને નહીં. તો હવે મારે તને ઘરે મૂકવા આવી જ પડશે ને? ના ના, ઘરે નથી જવું. ઊંચી ઊંચી બિલ્ડિંગ. હું અહીંયા જઈશ ને મારી ફ્રેન્ડના ઘરે, ત્યાંથી પછી મને એ મૂકી જશે. અને જો એ નહીં આવે ને તો હું તમને કોલ કરીશ, તો તમે મૂકી જજો. કંઈ નહીં, તો તને જેમ ઠીક લાગે એમ. હા તો હવે કે આપણે પાછા ક્યારે મળીશું? કાલે. પણ હું શું કહું છું વિશાલ, તમારી પાસે કેશ પડ્યા છે? હા. કેમ? જો કેશ ન હોય ને તો ગૂગલ પે કરી શકો છો. જો ને આ મમ્મી કહેતા હતા કે કંઈક વસ્તુઓ લેવા માટે જવી છે, મારી પાસે પૈસા માંગ્યા, પણ મારી પાસે પૈસા ક્યાં હોવાના? હું તો આખો દિવસ તમારી સાથે જોઉં કે નહીં, એટલે તમે પૈસા આપો ને તો હું મમ્મીને આપી દઈશ. ઓકે, કેટલા જોઈએ છે હમણાં? વધારે નહીં, 20-25 હજાર જેવું. ઓકે, કંઈ નહીં, તો તારા નંબરમાં હું ગૂગલ પે કરી દઉં છું. ચલો ત્યારે મળીએ. હા ભલે. તો તને ત્યાં મૂકી જાઉં કે? ના ના ના, હું ચાલીને જઈશ. તમે તમારા મમ્મીને સમજાવી દેજો કે હું એમને કાલે મળવા આવીશ. ઓકે ઓકે, બાય. બાય. આ પૈસા ન ભૂલાય. હા હા, હમણાં હું ઘરે પહોંચીને. ખાલી મીરા હા પાડી દેને લગનની. ગોવિંદ, આ શું કરે છે તું? તને ખબર છે તારા હિસાબે તો હું ફસાઈ ગઈ છું. તે મને કહ્યું હતું ને કે તું મને ટાઈમસર બહાર કાઢીશ. હવે બંને હું મારી પાછળ પડ્યા છે કે લગ્ન કરી લે એમ. ચિંતા નહીં કર, જો થોડાક દિવસ તો બંનેઓને તારા પ્રત્યે એટલી બધી લાગણી છે, પ્રેમ છે, તો પડશે પાછળ. પ્રેમ માય ફૂટ. જે જોતો તો એ મળી ગયું ને, ઘણું થઈ ગયું. આટલાથી કાંઈ થાય નહીં, અને એની પાસે ઘણા રૂપિયા છે, તો હજી ભેગા કર, બરાબર? અને તું વધારે આગળ નહીં વધતી, ખાલી રૂપિયા ભેગા કરવા સુધી કેટલા દિવસ આજકાલ કરતા કરતા કેટલો ટાઈમ નીકળી ગયો છે. બંનેઓને ચોકલેટ દઈ દઈને થાકી ગઈ છું હવે હું. વાંધો નહીં, ચોકલેટ પતી ગઈ છે ને તો હું આખું ગોવિંદ પ્લીઝ, હવે છે ને હું કોઈ ખોટું બોલવાની નથી. તો સાચું બોલીને તારી પોતાની પોલ ખોલી દેશે. જો તું ફસાશે, મને તો એ લોકો ઓળખતા હું ફસાઈશ? સિરિયસલી હું છે ને ફસાઈશ નહીં, તને પણ ફસાવીશ. આ કહેવત છે ને કે હમ ડૂબે સનમ તો તુમ્હે ભી લે ડૂબેંગે. તે તો ફસાવ્યો જ છે ને તારા પ્રેમમાં. આ બેને ભલે તે ખોટા ખોટા ફસાવ્યો હોય, પણ હું તો સાચે જ ફસાઈ ગયો છું ને. હા તો છે ને હવે હું એ લોકોને મળવાની નથી, બસ વાત ખતમ. ચાલ ને ભાઈ, થોડાક દિવસ વાંધો નહીં, તારી ઈચ્છા નથી કે એ લોકોને આગળ નથી ફસાવવા, તો અહીંયાથી જો અરે તમને કઈ તકલીફ છો? હું છું, તમે ચિંતા નહીં કરતા. તમારી બધી તકલીફો છે ને. આ વખતે પણ ચક્કર આવતા હશે નહીં? હા અરે એકચ્યુઅલમાં આ મેડમ છે, સુસાઇડ કરવાના હતા, આ પડવાના હતા ખીણમાં. મેં માન બચાવ્યા છે. કઈ તમારા ઓળખીતા છે? સાંભળી છે આ તમારી બધી વાતો 5 મિનિટથી અહીંયા ઊભા ઊભા સાંભળતા જતા. તમે બે એક સાથે હું લઈને આવી, બંનેને સાથે હું લઈને આવી. આ તો છે ને કહેવાય છે ને કે સમય અને સંજોગ એનું કામ બરાબર રીતે કરે છે. અને મારી સાથે પણ એવું જ થયું. આ તું જ્યાં જ્યાં રખડતી હતી ને ત્યાં બધી વાર હું જ તને જોઈ જતી હતી. મારી નજર તારા ઉપર પડી જતી હતી. તો ખબર પડી ગઈ. ખબર પડી ગઈ તને. એક તો પહેલા મેં વિશાલભાઈ સાથે જોઈ, પછી મારા ભાઈ સાથે, અને પછી આ ગોવિંદ સાથે. તો પછી બેનને બોલાવવા પડે એમ હતા ને. બિઝનેસ છે મારું, શું જોયું તે અને શું નવાઈ મારી છે. વિશાલ સાથે હોય કે આની સાથે હોય, બિઝનેસ છે મારો પૈસા પડાવવાનો. મને જે છોકરો સારો લાગે, એમ લાગે કે આ બકરો હલાલ થાય એમ છે, એની પાસેથી હું પૈસા પડાવું છું. તો મીરા, આને લઈને એને લઈને એ સાચો પ્રેમી છે, સમજાણું? ખરા આ બંને દિલથી પણ પ્રેમ પ્રેમ જ કરતા હતા ને. પ્રેમ કરતા હતા. સિરિયસલી જરા પૂછ તારા ભાઈ અને એના ફ્રેન્ડને કે એ બંનેની દોસ્તી એ પૂરી ના નિભાવી શક્યા તો પ્રેમ શું નિભાવવાના હતા? દોસ્તી તારા લીધે તોડી. આટલી જૂની ફ્રેન્ડશિપ હતી અને એ પણ તારા લીધે તોડી. અચ્છા, મારા લીધે તૂટી? ખોટી વાત છે આ. એની બંનેની વચ્ચે એકબીજા પ્રત્યે એટલો વિશ્વાસ હોત ને તો પહેલી જ વખતમાં બંનેને એકબીજાને ખબર પડી ગઈ હોત કે બંનેની ગર્લફ્રેન્ડ એક જ છે એટલે કે હું. પણ નહીં, તમારી બંનેની વચ્ચે એટલો સંપ હતો જ નહીં. તમારી દોસ્તીમાં એટલી તાકાત હતી જ નહીં કે તમે છે ને બે એક સાથે રહી શકો. સમજ્યા? સાચી વાત છે. અમારી દોસ્તી એટલી કાચી હતી અને તારા ઉપરનો વિશ્વાસ વધારે હતો. મીરા,
તે જે કોઈ પણ વસ્તુઓ માંગી હતી ને બધી તારી સામે માંગતા હવે હાજર કરી દીધી હતી. વિશાલે પણ ઘણી વસ્તુઓ આપી છે મને ખરા તો દિલથી પ્રેમ કરતો હતો. એ પણ કરતો હતો. તારા માટે જીવવા અને મરવાના સપના જોઈને બેઠો હતો. એ તો ગોવિંદ પણ કરે છે. અને તે શું કર્યું? ધક્કો કર્યો અમારી સાથે, ધક્કો અમારી ફિલિંગ સાથે રમી. નહીં, આને ડિજિટલ બિઝનેસ કહેવાય. નવા જમાનાનો નવો અરે બિઝનેસ. તારા ડિજિટલ બિઝનેસ ની તો છોપ. તે જે કર્યું છે ને એ જરાય બરાબર નથી કર્યું. અને આમ પણ તારા માટે થઈને મેં મારા દોસ્તને છોડ્યો, અમારી દોસ્તીને તોડી નાખી. અને તે અમને બંને દોસ્તોને તોડાવવાની કોશિશ કરી. નહીં, મેં તમારી બંનેની વચ્ચે દોસ્તી તોડાવી નથી. તમને બંનેને ફક્ત અલગ અલગ રસ્તા બતાવ્યા છે જેથી કરીને વચ્ચેનો રસ્તો છે ને એના પર હું ચાલી શકું. ચાલી લીધું, પણ હવે છે ને આ બંનેને બક્ષી દો. હવે તને ખબર પડી ગઈ ને કે આના ઉપર વિશ્વાસ કરવા જેવું નથી. મેં તને ત્યારે પણ ના પાડી હતી. હવે ખબર પડી ગઈ ને, છોડ. જે થયું ને એ થઈ ગયું. હવે કોઈના ઉપર છે ને આવી રીતે આંધળો વિશ્વાસ ન કરતો. અને આપણા ફ્રેન્ડ પર આટલો બધો શક પણ નહીં કરવાનો. અને તમે મેડમ, તમે જે આ લોકોની સાથે કર્યું છે ને, ભગવાન પણ તમારી સાથે એવું કરશે જ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. એકે એક રૂપિયાનો હિસાબ લઈશ તારી પાસેથી. જેટલા રૂપિયા વાપર્યા છે ને તારી પાછળ, અને જેટલા રૂપિયા તારા એકાઉન્ટમાં જમા કરાવ્યા છે ને એના સ્ક્રીનશોટ પડ્યા છે મારી પાસે. મારા નહીં, મારા મમ્મીના અકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા છે. તો મમ્મી જેલમાં જશે. શોધી લે મારા મમ્મીને. કઈ With વાંધો નહીં. recording? હા, જે છોકરીને પડી કઈ ના હોય એની માને પણ કેવી રીતે છોડી શકે? ઠીક છે, તારે પણ વાયરલ થવું હોય તો તારા પણ અને આ તારા પણ અમારી પાસે ઘણા બધા વિડીયો પડ્યા છે, બરાબર. અને તમારે વધારે ફેમસ થવું હોય તો પછી આગળની કાર્યવાહી કરજો, નહીં તો આજથી બધું ભૂલી જજો. મિસ્ટર, આ રેકોર્ડિંગમાં તમે પણ આવી ગયા છો હા, અને આમાં સાથ તો તમે પણ આપ્યો છે ને, તો જેલ તો તમને પણ થશે. અને તમારી પાસે વધીને વિડીયો છે શું કે અમે સાથે હતા એ જ ને? પણ મીરા, આ વસ્તુ તે સારી નથી કરી. ખબર પડી મને. હવે 50 વખત બોલવાનું બરાબર. પતી ગયું ને? તમારી પાસે રેકોર્ડિંગ્સ છે, અમારી પાસે વિડીયોઝ છે, જોઈ લેશું. બંને પ્રેમમાં બહુ ઉતરી ગયા, બહુ એટલો બધો પ્રેમ થઈ ગયો તારા પ્રત્યે એમને. હા, હા, મોઢા જો ને. જો એટલો બધો પ્રેમ નહીં કરતા, કારણ કે આનો સાચો પ્રેમ તો હું છું, અને તમે તો બહુ ગલાડું પ્રેમ આવતું. ચલો હવે તમે જે થયું એ બધું ભૂલી જાય ને આગળ વધો ને તો સારું, કારણ કે પછી અમે જો આગળ વધશું ને તો તમને તકલીફ પડશે. હા તો કાંઈ નહીં, તમારે જે કરવું હોય એ તમે કરી શકો છો, પણ ભગવાન જે કરે છે ને એ સારું જ કરે છે. તારો પ્રેમ ખોટો હતો ને, અમારી દોસ્તી નહીં. આજે હાથ બેનના લીધે અમે બંને પાછા ભેગા થઈ ગયા છીએ. વેરી ગુડ. હવે અહીંયા પાર્ટી મનાવશો? જાવ ને. હા, ચલો. અને બીજો પ્રેમ ગોતો જાઓ, ક્યાંક મળી જાય તમને. ખોથી લઈશું. ચાલ ચાલ. ખોટી ચિંતા નહીં કરતી, આ લોકો કાંઈ નહીં કરી શકે. શું કરી લેવાના? સારું થયું કે છૂટી ગઈ. બંને લગ્ન માટે રેડી હતા, ખબર છે? ચાંદ છૂટી. ચાલ. હું શું કહું છું, મારે છે ને થોડાક દિવસ માટે રાજસ્થાન જવાનું છે, તો 15 દિવસ પછી આપણે મળીએ. હું સાથે આવીશ. અરે સાથે તું